ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 1 તાસ નંબર 5। હવે આગળના તાસની અંદર આગળ આપણે જોઈ ગયા કે દ્રવ્ય અવસ્થાઓ બદલી શકે। દ્રવ્યની અવસ્થાઓ બદલવા માટે જવાબદાર પરિબળો તો તાપમાનનો ફેરફાર, દબાણનો ફેરફાર, તો આ બે પરિબળો દ્રવ્યની અવસ્થાઓ બદલવા માટે ખાસ ભાગ ભજવે। દાખલા તરીકે બરફને આપણે ઉષ્મા આપીએ તો ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે, એટલે કે બરફનું પાણી બને અને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા જેને ગલન કહેવામાં આવે। ગલન બિંદુ, ગલનગુપ્ત ઉષ્મા, એના વિશે આગળ આપણે જોઈ ગયા કે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું ગલન બિંદુ જેટલા તાપમાને સંપૂર્ણપણે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે તે દરમિયાન આપવી પડતી ઉષ્મા એને ગલનગુપ્ત ઉષ્મા કહે। તો એ બધી વિગતો આગળ આપણે જોઈ ગયા। હવે પાણીને ઉષ્મા આપવામાં આવે તો એની બાષ્પ બને, એટલે કે વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ પામે। તો અહીંયા બરફનું ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે। હવે આ રૂપાંતરણ માટે તાપમાન મહત્વનો ભાગ ભજવે। બીજું આપણે જોઈએ કે ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ, ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ઉર્ધ્વ પાતન કહે। દાખલા તરીકે કપૂર, એમોનિયમ ક્લોરાઇડ, જેને નવસાર પણ કહેવામાં આવે, તો આને ગરમ કરવામાં આવે એટલે કે ઉષ્મા આપવામાં આવે તો સીધું જ એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયા વગર વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય। આ ક્રિયા એને ઉર્ધ્વ પાતન કહે। ત્રીજું, વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ, વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને પણ ઉર્ધ્વ પાતન કહે। તો સૂકો બરફ જે આગળ આપણે જોઈ ગયા, કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને સૂકો બરફ કહે, જેને હાથમાં રાખવામાં આવે તો આપણા હાથ ભીંજાતા નથી। એનું કારણ કે એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય। એટલે સૂકા બરફની એ ઊંચા દબાણે એ ઘન સ્વરૂપમાં હોય। જો દબાણ ઘટાડવામાં આવે એટલે કે ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો એનું સીધું જ વાયુ સ્વરૂપમાં સૂકા બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉપર દબાણ વધારવામાં આવે તો એનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય। એટલે સીધું જ પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય। જ્યારે એને ખુલ્લો રાખવામાં આવે એટલે કે દબાણ ઘટવાના કારણે એનું ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય। એટલે અહીંયા દબાણ અસર કરે। કપૂર, એમોનિયમ ક્લોરાઇડનું ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવા માટે તાપમાન અહીંયા ભાગ ભજવે છે। આગળ વાયુનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ, નીચા તાપમાને દબાણ ઘટાડવામાં આવે, દબાણ વધારવામાં આવે તો વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે। અને વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને વાયુનું પ્રવાહીકરણ
કે સંઘનનની ક્રિયા કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે એલપીજી એનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેનો ઉપયોગ વાહનોની અંદર બળતણ માટે કરવામાં આવે છે. રોકેટ એન્જિનની અંદર જે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે એ પ્રવાહી સ્વરૂપ ઓક્સિજન હોય છે. નીચા દબાણે, ઊંચા દબાણે અને નીચા તાપમાને ઓક્સિજનને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તો આ વાયુનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે દબાણ મહત્વનો ભાગ ભજવે છે. તો આમ અહીંયા દ્રવ્યની અવસ્થાઓ બદલવા માટે તાપમાન અને દબાણ એ મહત્વના પરિબળો છે. હવે આગળ આપણે બાષ્પીભવનની ક્રિયા વિશે આગળ આપણે જોઈએ. બાષ્પીભવન કોને કહેવાય? વ્યવહારની અંદર આપણે ઘણી વખત એવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ. ખુલ્લામાં કપડાં સુકવવામાં આવે તો ઝડપી સુકાઈ જાય છે. ઉનાળાની અંદર કપડાં ઝડપી સુકાય છે. ચોમાસાની અંદર કપડાં ઝડપી સુકાતા નથી. શિયાળાની અંદર ચોમાસા કરતા કપડાં ઝડપી સુકાય છે. ઉનાળાની અંદર આપણે ખુલ્લા વાતાવરણની અંદર પાણી ભરેલી માટલી રાખવામાં આવે તો માટલીમાં રહેલું પાણી ઠંડુ થાય છે. ચા આપણે કપની અંદર પીએ એના કરતા રકાબીમાં જો પીવામાં આવે તો જલ્દી ઠંડી થાય છે. આપણા શરીરનો પરસેવો પંખા નીચે આપણે બેસીએ તો ઉનાળાની અંદર પરસેવો ઝડપથી સુકાઈ જાય છે. પવન જો વધારે હોય તો વધારે પવનની અંદર પણ કપડાં પણ ઝડપથી સુકાય છે. તો આ બધા કારણોની અંદર બાષ્પીભવનની ક્રિયા, આ ક્રિયા આની અંદર ભાગ ભજવે છે. તો અહીંયા આપણે બાષ્પીભવન વિશે અહીંયા આપણે જોઈએ તો પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એટલે કે પ્રવાહીની બાષ્પ બનવાની ક્રિયા એને બાષ્પીભવન કહે છે. દરેક પ્રવાહીનું જુદા જુદા તાપમાને સતત બાષ્પીભવન થયા કરે છે. અને પ્રવાહીનું બાષ્પીભવન એ હંમેશા સપાટી ઉપર થતું હોય છે. સપાટી ઉપરના જે કણો હોય એ કણો આસપાસની ઉર્જાનું શોષણ કરી અને ઉર્જા મેળવે. પરિણામે તેમની ગતિ ઉર્જામાં વધારો થાય છે. અને ગતિ ઉર્જામાં વધારો થવાના કારણે પ્રવાહની સપાટી છોડી અને વાતાવરણમાં ચાલ્યા જાય છે. તો અને પરિણામે બાષ્પીભવનની ક્રિયા થતી હોય છે. એટલે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને પણ આ ક્રિયા થતી હોય છે. એને પ્રવાહીને આપણે ઉકાળવાની કોઈ જરૂર પડતી નથી. તમે ખુલ્લા વાસણની અંદર પાણી ભરી અને રાખવામાં આવે તો પાણીને ઉકાળ્યા વગર પણ એમાંથી સપાટી ઉપરથી પાણીનું બાષ્પીભવન થયા કરતું હોય. તમે ઉનાળામાં જુઓ કે ઉનાળાની ગરમીના કારણે તળાવો, સમુદ્રો, દરિયાઓનું પાણીનું સતત બાષ્પીભવન થયા કરે છે. હવે ઉનાળાની અંદર કંઈ પાણીના ઉત્કલન બિંદુ જેટલું 100 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોતું નથી. એટલે ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને બાષ્પીભવન કહે છે. જ્યારે ચોક્કસ તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ઉત્કલન કહે છે. અને જે તાપમાને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય એ તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે.
એટલે બાષ્પીભવન થવા માટે ઉત્કલન બિંદુ જેટલું તાપમાન હોવું જરૂરી નથી. તેના કરતા નીચું તાપમાન હોય તો પણ સપાટી ઉપરથી પ્રવાહીનું સતત બાષ્પીભવન થયા કરે છે. હવે બાષ્પીભવનના કારણે ઠંડક ઉદ્ભવે છે. તો ઠંડક ઉદ્ભવવાનું કારણ શું? કારણ કે બાષ્પીભવન થવાના કારણે જે સપાટી ઉપરના કણો હોય એ કણો પ્રવાહીમાંથી કાં તો આસપાસના વાતાવરણમાંથી ઉર્જાનું શોષણ કરે છે. અને ઉર્જાનું શોષણ થવાના કારણે આસપાસમાં તાપમાન નીચું જાય છે, પરિણામે ઠંડક ઉદ્ભવે છે. એટલે જ્યાં બાષ્પીભવનની ક્રિયા થતી હોય ત્યાં આસપાસ ઠંડક ઉદ્ભવે છે. હવે અહીંયા આપણે બાષ્પીભવનની ક્રિયા ઝડપી કે ધીમી થવા માટે કયા પરિબળો ભાગ ભજવે છે, તો એ માટેના પરિબળો અહીંયા આપણે જોઈએ તો બાષ્પીભવનની ક્રિયા પર અસર કરતા પરિબળો એ અહીંયા આપણે પરિબળો આપણે જોઈશું. હવે અહીંયા આપણે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો આપણે જોઈએ તો 4 પરિબળો બાષ્પીભવનની ક્રિયા ઉપર અસર કરે છે. તાપમાનનો વધારો, સપાટીનું ક્ષેત્રફળમાં વધારો, પવનની ઝડપમાં વધારો, ભેજની માત્રામાં ઘટાડો. તો 4 પરિબળો બાષ્પીભવનની ક્રિયા ઉપર અસર કરે છે. તો પહેલું પરિબળ આપણે જોઈએ તાપમાનનો વધારો. તો તાપમાન બાષ્પીભવનની ક્રિયા પર કઈ રીતે અસર કરે છે? તાપમાન વધવાના કારણે સપાટી પરના કણો વધુ ઉર્જા મેળવે છે. અને વધુ ઉર્જા મેળવવાના કારણે ગતિ ઉર્જામાં વધારો થાય છે. ગતિ ઉર્જા વધવાના કારણે પ્રવાહીમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. એટલે તાપમાન વધવાના કારણે બાષ્પીભવનની ક્રિયામાં ઝડપી બાષ્પીભવન થતું હોય છે. ઉનાળાની અંદર કપડાં ઝડપથી સુકાઈ જાય છે. એનું કારણ ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે બાષ્પીભવનનો દર વધે અને બાષ્પીભવનનો દર વધવાથી કપડામાં રહેલું પાણી બાષ્પીભવન સ્વરૂપે બાષ્પ સ્વરૂપે ઝડપથી દૂર થાય છે. પરિણામે ઉનાળામાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. નદી, નાળા, તળાવોનું પાણી શિયાળા અને ચોમાસા કરતા ઉનાળાની અંદર ઝડપથી સુકાય છે. કારણ ઉનાળામાં ગરમીના કારણે નદી, તળાવો, નાળાનું પાણીનું સતત બાષ્પીભવન ઝડપથી થાય છે. પરિણામે ઉનાળાની અંદર તાપમાનના કારણે ઝડપથી સુકાઈ જતા હોય છે. બીજું પરિબળ સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ બાષ્પીભવનની ક્રિયા માટેનો વિસ્તાર પણ વધે અને વિસ્તાર વધવાના કારણે બાષ્પીભવનનો દર વધે છે. તમે ચા કપ કરતા રકાબીની અંદર જો પીવામાં આવે તો કપમાં રહેલી ચાની સપાટીના ક્ષેત્રફળ કરતા રકાબીમાં રહેલી ચાની સપાટીનું ક્ષેત્રફળ વધે. પરિણામે બાષ્પીભવન ઝડપી થવાના કારણે ઝડપથી ચા ઠરી જાય છે. એટલે આપણે ચાને ઠારવા માટે રકાબીનો ઉપયોગ કરવામાં આવે છે. કપડાં પહોળા કરવાથી ઝડપથી સુકાય છે. જો કપડાને તમે એમની એમ જ ગૂંચળું વાળી અને સુકવવામાં આવે તો સુકાતા વાર લાગે.
પરંતુ સૂકવવા માટે આપણે એમને પહોળા કરવામાં આવે છે. પહોળા કરવાથી સપાટીનું ક્ષેત્રફળ વધે છે અને વધવાના કારણે સપાટી ઉપર બાષ્પીભવનનો દર વધે છે. પરિણામે કપડાં પહોળા કરવાથી ઝડપથી સુકાય છે. ત્રીજું પરિબળ ભેજની માત્રામાં ઘટાડો. કારણ વાતાવરણની અંદર રહેલ પાણીની બાષ્પને ભેજ કહેવામાં આવે છે. હવે ભેજનું એટલે કે બાષ્પનું વાતાવરણની અંદર એની માત્રાનું પ્રમાણ જુદી જુદી ઋતુમાં જુદું જુદું હોય છે. ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. શિયાળાની અંદર વાતાવરણ સૂકું હોય એટલે ભેજનું પ્રમાણ ઓછું હોય છે. શિયાળા કરતાં ઉનાળાની અંદર ભેજનું પ્રમાણ થોડું વધારે હોય છે અને ઉનાળા કરતાં ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. હવે વાતાવરણની અંદર ચોક્કસ માત્રામાં જ ભેજ રહી શકે છે. જો વધુ માત્રાની અંદર ભેજ એટલે કે બાષ્પ જો વાતાવરણની અંદર એનો જથ્થો વધે તો એનું સીધું પ્રવાહીકરણ થઈ પાણીમાં રૂપાંતરણ પામે. એટલે બાષ્પીભવનની ક્રિયા ઉપર ભેજની માત્રા પણ અસર કરે. જેમ ભેજની માત્રા એટલે કે ભેજની માત્રામાં જેમ ઘટાડો એમ બાષ્પીભવન ઝડપી થાય. ભેજની માત્રા જેમ વધારે એમ બાષ્પીભવનનો દર ઘટે. તો શિયાળા કરતા ચોમાસા કરતા ઉનાળામાં શિયાળાની અંદર આપણે કપડાં સુકવીએ તો ઝડપથી સુકાઈ જાય છે. એનું કારણ કે ચોમાસાની અંદર ભેજની માત્રા વધારે હોય જ્યારે શિયાળાની અંદર ભેજની માત્રા ઓછી હોય. એટલે ઝડપથી બાષ્પીભવન થવાના કારણે શિયાળાની અંદર કપડાં ઝડપથી સુકાતા હોય. ચોમાસામાં પરસેવો ઝડપથી સુકાતો નથી. શરીર ઉપર પરસેવો જે થતો હોય એ ચોમાસામાં ઝડપથી સુકાતો નથી. એનું કારણ તમે જુઓ કે ચોમાસાની અંદર પરસેવાના કારણે આપણી ચામડી ચિકાસ પડતી થઈ જતી હોય. એનું કારણ કે આ પરસેવાનું બાષ્પીભવન થતું નથી. કારણ કે ચોમાસાની ઋતુની અંદર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને ભેજનું પ્રમાણ વધારે હોય તો બાષ્પીભવનનો દર ઘટે. પરિણામે ઝડપથી પરસેવો સુકાતો નથી. બીજું પરિબળ આગળ આપણે જોઈએ કે પવનની ઝડપમાં થતો વધારો. જેમ પવન ઝડપથી વાતો હોય તો બાષ્પીભવન ઝડપથી થતું હોય. તમે ઘેર પોતું મારો અને પાણી ઝડપથી સુકાવવા માટે તમે પંખો ચાલુ કરતા હોય. કારણ કે પંખાના પવનના કારણે તળિયા ઉપર રહેલું પાણી ઝડપથી એનું બાષ્પીભવન થાય. ખુલ્લા પવનની અંદર જો પવન ઝડપથી વાતો હોય તો કપડાં ઝડપથી સુકાય. એનું કારણ કે કપડાની સપાટી ઉપરથી પવનના કારણે સપાટી ઉપરના જે કણો હોય એ કણો દૂર થાય અને કણો દૂર થવાના કારણે આસપાસના વિસ્તારમાં ભેજની માત્રા ઘટે. પવનથી કણો ઉડી જતા હોય એટલે ભેજની માત્રા ઘટવાના કારણે બાષ્પીભવનનો દર વધે. પરિણામે પવનથી કપડાં ઝડપથી સુકાય છે. ખુલ્લા વાતાવરણની અંદર માટલીમાં ભરેલું પાણી ઠંડુ થાય છે. કારણ કે માટલીમાં રહેલું જે પાણી હોય એ પાણી છિદ્રો દ્વારા નાના નાના છિદ્રો દ્વારા માટલાની સપાટી ઉપર આવે છે અને સપાટી ઉપર પવનના કારણે એનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થવાથી
માટલાની અંદર રહેલા પાણીનું તાપમાન ઘટે છે અને પરિણામે ખુલ્લા વાતાવરણમાં પાણી ભરેલી માટલી રાખવામાં આવે તો પાણીની ઠંડુ થતું હોય છે. પરસેવો દૂર કરવા માટે આપણે પંખા નીચે આપણે બેસતા હોઈએ છીએ. તમે કોઈ કસરત કરીને આવ્યા હોય કે કોઈ કામ કરીને શરીર ઉપર પરસેવો વધુ પ્રમાણમાં થતો હોય છે, પરિણામે આપણે તરત પંખો ચાલુ કરી અને પંખા નીચે બેસવાનું પસંદ કરીએ છીએ. કારણ કે પવનના કારણે પરસેવાનું બાષ્પીભવન ઝડપથી થાય છે, એટલે ઝડપથી પરસેવો સુકાઈ જવાથી આપણા શરીરને રાહત ઠંડક મળે છે. તો આ ચાર પરિબળો એ બાષ્પીભવનની ક્રિયા ઉપર અસર કરે છે. હવે આગળ આપણે જોઈ ગયા કે બાષ્પીભવનના કારણે ઠંડક ઉદ્ભવે છે, જેની સમજૂતી તમને આગળ આપી હતી કે બાષ્પીભવનના કારણે સપાટી ઉપરના જે કણો હોય એ કણો આસપાસની ઉર્જાનું શોષણ કરે છે અને ઉર્જાનું શોષણ થવાના કારણે આસપાસના વિસ્તારમાં ઠંડક ઉત્પન્ન થાય છે. તમે ઉનાળાની અંદર સુતરાઉ કપડાં પહેરવાનું આપણે પસંદ કરીએ. એનું કારણ કે સુતરાઉ કપડાં પહેરવાથી શરીરને ઠંડક મળે. શરીરનો જે પરસેવો ઉત્પન્ન થાય એ પરસેવો સુતરાઉ કાપડ ઝડપથી એનું અવશોષણ કરે અને અવશોષણ થઈ અને સુતરાઉ કપડાની સપાટી ઉપરથી આ પાણીનું પરસેવાનું બાષ્પીભવન થાય. પરિણામે આપણે ઉનાળાની અંદર સુતરાઉ કપડાં પસંદ કરવાનું પહેરવાનું વધુ આપણે પસંદ કરીએ છીએ. તો અહીંયા બાષ્પીભવનના કારણે આપણને ઠંડક ઉત્પન્ન થાય છે. બીજું કે ગ્લાસની અંદર તમે બરફ અથવા ઠંડુ પાણી ભરેલું હોય તો એની આજુબાજુની સપાટી ઉપર ટીપા વાજે છે. તો એનું કારણ આ બાષ્પીભવનના કારણે ઉત્પન્ન થતી ઠંડક છે. ગ્લાસની અંદર બરફ ભરેલો હોય અથવા ઠંડુ પાણી ભરેલું હોય તો ગ્લાસની સપાટી ઉપર રહેલો ભેજ એટલે કે બાષ્પ એ આ ઠંડા પાણીમાંથી ઉર્જાનું શોષણ કરે છે અને ઠંડા પાણીમાંથી ઉર્જાનું શોષણ થવાના કારણે બાષ્પનું તાપમાન ઘટે છે અને બાષ્પનું વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાથી ગ્લાસની સપાટી પર પાણીના બૂંદ બાજે છે. બીજું આપણે કારણ જોઈએ કે ઉનાળાની અંદર પરસેવાના કારણે આપણા શરીરને ઠંડક મળે. તો શરીર ઉપર પરસેવો થવાથી આ પરસેવાનું બાષ્પીભવન થવાથી એટલે કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાથી બાષ્પના જે પાણીના જે કણો હોય એ આપણા શરીરમાંથી ઉર્જાનું શોષણ કરે છે અને ઉર્જાનું શોષણ કરવાના કારણે શરીરની અંદર ઠંડક ઉત્પન્ન થાય છે. એટલે પરસેવો થવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરિણામે આપણે ઠંડકનો અહેસાસ આપણે કરીએ છીએ. ત્રીજું આપણે જોઈએ કે આપણી હથેળીની અંદર એસીટોન તમારી નખની પોલિશ દૂર કરવા માટે એસીટોન નામનું પ્રવાહી વપરાય છે. આ એસીટોનને તમે હથેળીમાં રાખો
કેરોસીન, પેટ્રોલ, ડીઝલને આપણે હથેળીમાં રાખીએ, સ્પિરિટ જે આપણે ઇન્જેક્શન આપવા માટે ચામડી ઉપર લગાવવામાં આવે છે, તો એનાથી ઠંડક ઉત્પન્ન થાય છે. કારણ કે હથેળીમાં રહેલું એસિટોન, સ્પિરિટ એ હથેળીમાં રહેલની ઉર્જાનું શોષણ કરે છે, તેમજ આસપાસની ઉર્જાનું પણ શોષણ કરે છે. અને ઉર્જાનું શોષણ કરી અને એસિટોનનું બાષ્પીભવન થવાથી આપણને ઠંડક લાગે છે. તો આ બધા ના કારણે આપણને ઠંડક લાગતી હોય અને ઠંડક માટે બાષ્પીભવનની ક્રિયા ભાગ ભજવે છે. આવા બાષ્પશીલ પ્રવાહીઓ એસિટોન, કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, તો આ બધા બાષ્પશીલ દ્રવ્યો છે. પાણી એ પણ નીચા તાપમાને ધીમા દરે પાણીનું પણ બાષ્પીભવન થતું હોય છે. પણ એસિટોન, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા બાષ્પશીલ પ્રવાહીઓનું ઝડપથી બાષ્પીભવન થતું હોય છે. તો અહીંયા પ્રકરણ 1ની આપણે પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ. આભાર.